જ્ઞાની વાનર અને મગરની વાર્તા। મારી ચેનલમાં નવા છો તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો, ધન્યવાદ। એક તો ગાઢ જંગલ હતું, જ્યાં પ્રાણીઓ એકબીજા સાથે ખૂબ જ પ્રેમથી રહેતા હતા। એ જંગલની વચ્ચે એક ખૂબ જ સુંદર અને મોટું તળાવ હતું। એ તળાવમાં એક મગર રહેતો હતો। તળાવની આજુબાજુ ઘણા ફળોના ઝાડ હતા। તેમાંથી એક ઝાડ પર એક વાંદરો રહેતો હતો। વાંદરો અને મગર એકબીજાના ખૂબ સારા મિત્રો હતા। વાંદરો ઝાડમાંથી મીઠા અને સ્વાદિષ્ટ ફળો ખાતો હતો અને તે તેના મિત્ર મગરને પણ આપતો હતો। વાંદરાએ તેના મિત્ર મગરનું ખાસ ધ્યાન રાખ્યું અને મગર પણ તેને પીઠ પર બેસાડી તળાવની આસપાસ લઈ ગયો। દિવસો વીતતા ગયા અને તેમની મિત્રતા ગાઢ બની। વાંદરાએ મગરને જે પણ ફળ આપ્યા હતા, મગરે તેમાંથી કેટલાક ફળ તેની પત્નીને પણ ખવડાવ્યા હતા। તે બંને ફળો ખૂબ રસપૂર્વક ખાતા। ઘણા સમય પછી એકવાર વાંદરાની પત્નીએ કહ્યું કે વાંદરો હંમેશા સ્વાદિષ્ટ ફળ ખાય છે। જરા કલ્પના કરો કે તેનું લીવર કેટલું સ્વાદિષ્ટ હશે। તેણીએ મગરને આગ્રહ કરવાનું શરૂ કર્યું કે તેણે વાંદરાના હૃદયને ખાવું પડશે। મગરે તેને સમજાવવાની કોશિશ કરી, પરંતુ તે રાજી ન થઈ અને તે મગર પર ગુસ્સે થઈ ગઈ। હવે મગરે ઈચ્છા ન હોવા છતાં હા પાડી। તેણે કહ્યું કે તે બીજા દિવસે વાંદરાને તેની ગુફામાં લાવશે, પછી તેનું હૃદય કાઢીને ખાશે। આ પછી મગરની પત્ની રાજી થઈ ગઈ। દરરોજની જેમ, વાંદરો સ્વાદિષ્ટ ફળો લઈને મગરની રાહ જોવા લાગ્યો। થોડી વાર પછી મગર પણ આવ્યો અને બંનેએ સાથે મળીને ફળ ખાધા। મગર બોલ્યો, દોસ્ત, આજે તારી ભાભી તને મળવા માંગે છે। ચાલ, મારું ઘર તળાવની બીજી બાજુ છે, ચાલો આજે ત્યાં જઈએ। વાંદરો તરત જ સંમત થયો અને કૂદીને મગરની પીઠ પર બેસી ગયો। પરંતુ તે તેની સાથે તેની ગુફા તરફ જવા લાગ્યો। જેવા બંને તળાવની વચ્ચે પહોંચ્યા કે તરત જ મગરે કહ્યું, દોસ્ત, આજે તારી ભાભી તારું દિલ ખાવા માંગે છે। એમ કહીને તેને આખી વાત કહી। આ સાંભળીને વાંદરો વિચારવા લાગ્યો અને બોલ્યો, દોસ્ત, તેમ મને આ વાત પહેલા કેમ ન કહી? પણ પૂછ્યું કેમ દોસ્ત, શું થયું? વાંદરાએ કહ્યું કે મેં મારું હૃદય ઝાડ પર છોડી દીધું છે। જો તમે મને પાછા લઈ જાઓ, તો હું મારું હૃદય મારી સાથે લાવીશ। પરંતુ તે વાંદરાની વાતથી પ્રભાવિત થઈને કિનારે પાછો આવ્યો। જેવા બંને કિનારે પહોંચ્યા કે તરત જ વાંદરો ઝડપથી ઝાડ પર ચઢી ગયો અને બોલ્યો, મૂર્ખ, તને ખબર નથી કે હૃદય ફક્ત આપણી અંદર જ છે। મેં હંમેશા તમારા કલ્યાણનો વિચાર કર્યો અને તમે મને જ ખાવા માંગતા હતા। આ તારી કેવી મિત્રતા છે? ચાલ અહીંથી। પરંતુ તેને પોતાના આ કૃત્યથી ખૂબ જ શરમ આવી અને તેણે વાંદરાની માફી માંગી, પણ હવે વાંદરો તેની વાત સાંભળવા જતો ન હતો। વાર્તામાંથી બોધ। આ વાર્તામાંથી આપણે શીખીએ છીએ કે સંકટના સમયે આપણે ગભરાવું જોઈએ નહીં। મુશ્કેલીના સમયે વ્યક્તિએ પોતાની બુદ્ધિનો ઉપયોગ કરવો જોઈએ અને તેને દૂર કરવા માટેના ઉપાય વિશે વિચારવું જોઈએ। પૂરી વાર્તા સાંભળવા માટે ધન્યવાદ।